નમસ્કાર, મારું નામ છે ફોરમ પંડ્યા અને મારું કર્મસુ આર્ટ્સ કરીને થિયેટર પ્રોડક્શન હાઉસ છે. શોર્ટ ફિલ્મ મંત્રા જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજે છે અને શ્રી પંકજ કાપડિયા એવોર્ડ પણ કરે છે. તો આજે આ મંચ ઉપર એમણે મારી વાત રજૂ કરવા માટે ઇન્વિટેશન આપ્યું છે, જેથી હું ખૂબ ખૂબ આભારી છું. થિયેટર માટેની મારી વાત એટલે ફોરમ પંડ્યા અને થિયેટર કેવી રીતે જોડાયા. સૌથી પહેલાં તો હું એની નાનકડી રજૂઆત કરીશ કે નાની હતી ને ત્યારે મારા મમ્મી પપ્પા બંને સર્વિસ કરતા હતા. એટલે શું મારે છે ને શોર્ટ હેર રાખવા પડતા હતા. અને જ્યારે પણ સ્કૂલમાં કંઈ પણ ગરબા ને બધું હોય, મને પહેલાં ગરબામાં રહેવું બહુ ગમતું હતું, પરંતુ શોર્ટ હેરના કારણે છે ને મને કોઈ ગરબામાં રાખતું ન હતું. એટલે પછી મને એમ થતું કે શું કરીએ. મને પણ એક્ટિવિટી કરવી ગમતી હતી. એટલે પછી ધીરે ધીરે હું થિયેટર તરફ ઢળી, કારણ કે નાટકમાં તો આવી કોઈ પણ જાતના બાઉન્ડ્રીઝ નથી હોતી. નાટકમાં તમારું એક્ટ કરવાનું હોય છે અને સૌથી પહેલાં મેં મારા સ્કૂલ ટાઈમમાં નાટક કરવાની શરૂઆત કરી. મારું સૌપ્રથમ નાટક હતું અથર્યું પથ્થર્યું, જે અમે સ્કૂલ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો અને જેમાં બેસ્ટ એક્ટર તરીકે મને મારો ફર્સ્ટ નંબર આવેલો હતો. ત્યારે ખબર પડી કે વાહ, નાટક કરવાની તો બહુ મજા આવે છે. અલગ અલગ પાત્રો ભજવવાની, અલગ અલગ સ્ટોરી, અલગ અલગ ઇમોશન્સ પ્રેક્ષકો સામે મૂકવાની, આ વસ્તુ તો ખૂબ મજાની છે. અને ધીરે ધીરે મેં નાટકોમાં પાર્ટ લેવાનું ચાલુ કર્યું. કોલેજ સુધી સતત હું નાટ્ય ક્ષેત્રે કાર્યરત રહી હતી. આફ્ટર મેરેજ મતલબ સુરત પાલનપુરથી મારી સ્ટડી મેં પૂરી કરી છે. એના પછી મારા મેરેજ થયા સુરતમાં અને ત્યાં સુધી મારું નાટ્ય પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી. એટલે કોલેજમાં આવ્યા પછી મેં BCA કર્યું અને એનિમેશનનો મારો પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કર્યો. એટલે સ્ટડીને બધામાં જોબને બધામાં મારી નાટ્ય પ્રવૃત્તિઓનો ક્યાંક ને ક્યાંક ડ્રોપ લાગી ગયો હતો, જે મેરેજ સુધી એના પર ડ્રોપ જ હતો. આફ્ટર મેરેજ મારા 2 કિડ્સ થયા. એના પછી મને વિચાર આવ્યો કે હવે ફરી પાછી જે મારું જૂનું પેશન છે એ મારે ચાલુ કરવાનો સમય આવી ગયો છે અને મારે ચાલુ કરવું જોઈએ. એટલે ફરી પાછું સુરતમાં મારે નાટ્ય પ્રવૃત્તિમાં પાર્ટ લેવાનું મને ઈચ્છા થઈ હતી. પરંતુ કેવી રીતે, કારણ કે હું જ્યાંથી આવી હતી ત્યાં તો મને બધા જ ઓળખતા હતા, ત્યાં તો બધાથી હું ફેમિલિયર હતી. પણ સુરતમાં નાટ્ય પ્રવૃત્તિમાં આવવું એ મારા માટે બહુ નવી વસ્તુ હતી, કારણ કે હું અહીંયા કોઈને ઓળખતી ન હતી. એટલા માટે મેં શરૂઆત સ્કોપા કોલેજથી કરી અને ત્યાં નાટ્યમાં ડિપ્લોમામાં કોર્સ કર્યો, જેથી કરીને એક હું શીખી પણ શકું. જે મારી જૂની જે નાટ્ય પ્રવૃત્તિઓ બંધ થઈ હતી, જે ગેપ આવી ગયો હતો, એ વસ્તુને પાછી હું થોડુંક શીખીને વ્યવસ્થિત તૈયાર કરી શકું. એટલે મેં ડિપ્લોમામાં એડમિશન લીધું અને ત્યાં ધીરે ધીરે મારા સંપર્કો થતા ગયા. જેમ કે પંકજ પાઠકજી છે, સોનલબેન કુલકર્ણી વૈદ્ય છે, કપિલદેવ શુક્લ છે, પદ્મેશ પંડિત સર છે, એ બધાની સાથે મારા સંપર્કો થયા અને મેં વાત કરી કે સર આવી રીતે મને પણ નાટ્ય પ્રવૃત્તિઓમાં રસ છે, જે હું કરતી હતી હવે મારે ફરી કરવું છે. અને જેનો ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો. સુરતમાં સૌથી પહેલું નાટક મેં પદ્મેશ પંડિત સર સાથે કરેલું હતું 7મી મેને મંગળવાર SMC કોમ્પિટિશનમાં. અને એના પછી ફરીવાર એમની સાથે મસ્તરામ કરીને મેં નાટક કર્યું હતું, એ પણ ફરીવાર SMC કોમ્પિટિશન માટે. ત્યારબાદ નરેશ કાપડિયા સાથે મેં સૌ પ્રથમ કમર્શિયલ ડ્રામા કર્યું, પ્રેમનો રંગ ગુલાબી. અને ત્યારે ખબર પડી કે કમર્શિયલ ડ્રામા, કારણ કે અત્યાર સુધી તો સ્કૂલ કોલેજોમાં તો કોમ્પિટિશન માટે કે આપણે શું કહેવાય રસ માટે કે ઉત્સાહ માટે ભાગ લેતા હતા, પણ હવે ખબર પડી કે કમર્શિયલ થિયેટર હોય છે. અને કમર્શિયલ થિયેટર કરવું શું, કમર્શિયલ શોઝ કરવા, એ નરેશ કાપડિયા સરના ડ્રામામાં જ્યારે મેં પાર્ટ લીધો ત્યારે મને ખબર પડી. અને એ ડ્રામાને અમે મુંબઈમાં પરફોર્મ કર્યું, સુરત પરફોર્મ કર્યું, ઘણી બધી જગ્યાએ પરફોર્મ કર્યું અને જેનો ખૂબ સુંદર પ્રતિસાદ રહ્યો. ત્યારબાદ ધીરે ધીરે મને પણ ઈચ્છા થઈ કે આ વસ્તુમાં હજી હું અંદર જઈ શકું છું. અને એના માટે થઈને મેં સૌપ્રથમ 2017માં મેં મારું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. અને એમાં અમે લોકોએ નાના નાના શોર્ટ પ્લે અવેરનેસના એ કરવાના ચાલુ કર્યા. અને જેમ કે SMC સાથે જોડાઈને કલ્ચરલ ડિપાર્ટમેન્ટ સાથે, પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે, નશાબંધી ડિપાર્ટમેન્ટ સાથે, પ્લસ ઘણી બધી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, નોન ઓર્ગેનાઇઝેશન છે, એ બધાની સાથે જોડાઈને અમે ઘણા બધા અવેરનેસના નાટકો કર્યા. જે દરેક નાટકો મેં જાતે લખ્યા, જાતે ડિરેક્ટ કર્યા અને જાતે ટીમ બનાવીને અમે લોકોએ પરફોર્મ કર્યા. જેમાં
સ્વચ્છતા હોય કે બેટી બચાવ હોય, ગુડ ટચ બેડ ટચ હોય કે પછી નશાબંધી હોય, બ્રેસ્ટ કેન્સર અવેરનેસ હોય, આવા ઘણા બધા અવેરનેસના ટોપિક્સને લઈને અમે લોકોએ નાના નાના શોર્ટ પ્લે કર્યા અને જેના અમે લોકોએ ઘણા બધા શોઝ કર્યા. કર્મસુ આર્ટ્સની સ્થાપના માત્ર ફોરમ પંડ્યાએ નથી કરી. અહીંયા એક વ્યક્તિનો ઉલ્લેખ કરવો રહ્યો, મિસ્ટર નિલય હોણ, જે અમે બંને સાથે મળીને આ સંસ્થાની સ્થાપના કરીને સાથે મળીને અમે એક સરસ મજાની ટીમ બનાવી અને આવી રીતે શોર્ટ પ્લે બનાવીને અમે બંને જણાએ અમારી કારકિર્દીની શરૂઆત કરી. અને ઘણી બધી જગ્યાએ લાઈક ભરૂચ છે, અંકલેશ્વર છે, વ્યારા છે, ડાંગ છે, આહવા છે અને ઘણી બધી જગ્યાએ અમે અમારા પ્લે લઈને જતા હતા અને સફળતાપૂર્વક અમે લોકોએ એના પ્રયોગો કર્યા. લોકોએ પણ અમને એના પ્રયોગો વખાણ્યા અને જ્યાંથી અમને લોકોને પ્રોજેક્ટ્સ મળતા હતા એ લોકો પણ અમારાથી ખુશ થયા, જે પ્રવૃત્તિ હજી પણ કન્ટિન્યુ છે. આની સાથે સાથે અમે લોકોએ કમર્શિયલ થિયેટર માટે પણ ઘણી કામગીરી કરી છે, જેમાં અમે લોકોએ અમારો સૌપ્રથમ કમર્શિયલ પ્લે હતો પ્રેમમાં પાપા પગલી, જેના ડિરેક્ટર હતા રિશિત ઝવેરી અને રાઇટર હતા પ્રિયમ જાની. એ કમર્શિયલ પ્લે અમે લોકોએ ઓપન કર્યો, જેના લગભગ અમે 6 થી 7 શોઝ કર્યા, જે પણ ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. જેમાં અમે ડીસામાં અને સુરતમાં, નવસારીમાં આ બધી જગ્યાએ પ્રયોગો કર્યા હતા. ત્યારબાદ અમે બીજું કમર્શિયલ પ્લે ઓપન કર્યું, જેનું નામ હતું સાવમસ્તુ નાટક, જેના ફરીવાર ડિરેક્ટર હતા રિશિત ઝવેરી અને રાઇટર હતા પ્રિયમ જાની, જે અમે લોકો SMC કોમ્પિટિશનમાં અને ચિત્રલેખા કોમ્પિટિશનમાં મૂકેલું હતું અને પછી અમે લોકો એને કમર્શિયલ રન કરેલું હતું. નાટક માટે ખરેખર શું જોઈએ? તો નાટકને જોઈએ ઓડિયન્સ અને ઓડિયન્સને જોઈએ નાટક. જ્યારે આ બંનેનું પ્રોપર કનેક્ટિવિટી થાય ને ત્યારે એક સરસ મજાનો શો બને. અને ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે હું નાટક, કારણ કે મેં તમને કહું ને કે મેં નાટક બેકસ્ટેજથી લઈને એક્ટથી લઈને ડિરેક્શનથી લઈ, રાઇટિંગથી લઈ અને પ્રોડક્શનથી લઈને આ બધા જ લેવલો કરીને એક આખું નાટક કેવી રીતે ઊભું થાય છે, કેવી રીતે મહેનત કરવામાં આવે છે, એ બધા જ પાસાઓ મેં પોતે જાતે અનુભવેલા છે. પ્રેક્ષકો માટે, પ્રેક્ષકોને અનુસંધાનમાં હોવા જોઈએ. એટલે જો એવા નાટકો બનાવીએ અથવા પ્રેક્ષકોને એન્ટરટેન કરે એવા નાટકો જો આપણે બનાવીશું તો ચોક્કસ દરેક જણ નાટકો જોવા આવશે જ. અને એટલે એવું નથી કે આજકાલ નાટકો નથી થતા અથવા થિયેટર નથી થઈ રહ્યું, એનું કારણ એટલું જ છે કે ઓડિયન્સને આપણે સમજી નથી શકતા. તો જ્યારે આપણે ઓડિયન્સને સમજીશું ત્યારે આપણે પણ સરસ મજાના નાટકો બનાવીશું અને જો નાટક સરસ હશે તો ઓડિયન્સ ચોક્કસથી આવશે. વધારે તો મારી પાસે એવા કંઈક એક્સપિરિયન્સ કે એવું કંઈ મેં મોટા કામ કે મોટા એવોર્ડ્સ લીધેલા નથી આ નાટ્ય જગતમાં કે હું કંઈ કહી શકું. પણ હા, નાટ્ય પ્રવૃત્તિ કરવી એ મને ખરેખર ગમે છે, એ મારું પેશન છે અને જ્યાં સુધી આ પ્રવૃત્તિઓ મને કરવા મળશે એ પ્રવૃત્તિ હું કરતી જ રહીશ. અને થેન્ક યુ સો મચ. આ સાથે હું મારી વાત અહીં પૂરી કરું છું અને શોર્ટ ફિલ્મ મંત્રાની પણ હું ખૂબ જ આભારી છું કે એમણે મને આ મંચ આપ્યું, મને ઇન્વિટેશન આપ્યું અને મારી વાત રજૂ કરવાનો મને મોકો આપ્યો. એના માટે પણ હું ખૂબ ખૂબ આભારી છું.